હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારું ફરી માનવ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું। હવે હું તમારા માટે ધોરણ 8નો પાઠ બીજો ગુજરાતી જે અત્યારે આપણે એડ્રેસ વાપોથી નું સોલ્યુશન લાવી રહ્યા છીએ, જે બધાની બહુ જ માંગ હતી કે ફટાફટ તમે બીજા પાઠનું સોલ્યુશન પણ લાવો, જેથી અમે જલ્દી લાવી રહ્યા છીએ। જો અમારી ચેનલ સાથે જોડાયા ન હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરી દો, જેથી તમને અમારા વિડીયો બધા મળી રહે। ચલો આપણે બીજા પાઠનું સોલ્યુશન જોઈએ। તેનું નામ શું છે તો કે સાયકલની સવારીની ખાટી મીઠી। તો કે એનું ભાવાર્થ કાવ્ય એનું ભાવાર્થ શું છે તો કે સ્મરણ કથા છે। તમને એમ કે એનો પ્રકાર શું તો કે સ્મરણ કથા કહેવાનો। પછી કોને લખ્યું છે તો કે મનસુખ સલ્લા। કેને લખેલું છે તો કે મનસુખ સલ્લાએ। પછી ચાલો એના વિકલ્પ આપણે જોઈએ તો કે પહેલો વિકલ્પ છે સાયકલ સવારીની ખાટી મીઠી પાઠના લેખકનું નામ જણાવો। તો કોણ છે તો કે મનસુખ સલ્લા। સાયકલ સવારીની ખાટી મીઠી પાઠનો પ્રકાર જણાવો। તો પ્રકાર કયો છે? જો મેં કીધું હતું સ્મરણ કરતા પહેલા પાઠમાં તમને કીધું હતું કે એને આ જે પ્રકાર હોય અને તેના લેખકના નામ હોય તે તમારે ખાસ યાદ રાખવાના। તે જોડકામાં, વિકલ્પમાં, ખરા ખોટામાં ગમે ત્યાં પૂછાઈ શકે છે, જેથી તમારા માર્ક ન જઈ શકે, એટલે પાકું કરવું ફરજિયાત છે। હવે ત્રીજો વિકલ્પ જોઈએ સાયકલ સવારીની ખાટી મીઠી પાઠમાં લેખક પોતાની કઈ વાતની સૌને ખબર પાડવા ઈચ્છતા હતા? તો કે મહાભાગ્યની। કયા શહેરના વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો હતો? તો કે સાવરકુંડલા। સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે? તો કે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય। લેખક નાના હતા ત્યારે સાયકલનું કલાકનું ભાઠું કેટલું હતું? તો કે 1 આનું હતું। ચલો હવે 7મો વિકલ્પ જોઈએ સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે? તો કે સાયકલ ક્યારેક છેતરીને શું કરે છે? નીચે પણ પછાડે છે। આખરે સાયકલ પર પાછું આરોહણ થયા અને વરઘોડો આગળ ચાલે એટલે? તો કે છેવટે સાયકલ પર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા। ગામના ધૂળિયા રસ્તામાં કોની વચ્ચે પુરાણી દુશ્મનાવટ ગણાતી? તો કે ટાયર અને કાંટા વચ્ચે। સાયકલ વાળો હુકમ કરે એટલે કોણ સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલી નાખતું? તો કે સાયકલ વાળાનો જબુરીયો। પછી 11મો વિકલ્પ ધોળના ધક્કામાં પૈડું એવું ડૂબે કે? તો કે હેન્ડલ કહ્યું ન કરે। આસપાસ ઉભેલા લોકો સાયકલ વાળાને શું સંભળાવતા? તો કે જોઈને ચલાવતો હતો। પછી છે સાયકલની આડોડાઈ જેવી તેવી ન હતી એટલે? તો કે સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે। સાયકલ ચલાવી આજે નગણ્ય ઘટના લાગે એટલે? તો કે સાયકલ ચલાવી એ આજે મામૂલી ઘટના છે, એટલે કે બધાને આવડતી જ હોય। કઈ અવસ્થાનો પહેલો અનુભવ મનમાં ગાઢપણે છપાતો હશે? તો કે બાળપણ। ચાલો હવે પાઠની આપણે ખાલી જગ્યા જોશું। પહેલી ખાલી જગ્યા લેખકે આખે રસ્તે ખાલી જગ્યા વગાડ્યા કરી હતી? તો કે ઘંટડી। પેન્ડલનો ખાલી જગ્યા આટો ફેરવ્યો હોત એનો આનંદ જ ઓર હોત? તો કે અવળો। વહોરાજીના સાયકલ સ્ટોરમાં એક સાથે ખાલી જગ્યામાં સાયકલ મુકાય? કેટલી સાયકલો? તો કે 10। ખાલી જગ્યા સાયકલો સવારથી સાંજ સુધી નવરી ન પડે? નાની। ઘંટડી ભાગ્યે જ ખાલી જગ્યા નીવડતી? તો કે બેવફા। વેર વાળવા ખાલી જગ્યા ધૂળમાં છુપાઈને બેઠા હોય? તો કે કાંટા। પથ્થર જાણે ખાલી જગ્યા હોય એમ પૈડું એની તરફ જ ખેંચાય? લોહ ચુંબક। ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથી ખાલી જગ્યા થાય? સેપ્ટિક। ચાલો હવે આપણે ખરા ખોટા જોઈશું। પેલું ખરેખર આજની ઉગતી પેઢીને 2 વ્હીલર ચલાવવાની નવાઈ નથી? તો કે સાચું। લેખકને સાયકલના દાંડિયા પર બેસવાનું અનુકૂળ હતું? ખોટું। સાયકલ રમાટી કરતી દોડતી હતી? સાચું। બહોરાજીના સાયકલ સ્ટોરમાં બધી સાયકલો તદ્દન નવી હતી? તો કે ખોટું। લેખકને સાયકલનું ભાડું અસાધારણ લાગતું હતું? સાચું। લેખકે અને તેમના 2-3 મિત્રોએ ભેગા મળીને સાયકલ ભાડે લીધી હોય? તો કે સાચું। ઝીણી ધૂળ વાગેલા ભાગ પર લગાડી દેવાની મોટા ભાગે લોહી બંધ થઈ જાય? તો કે સાચું। લેખકને મોટી સાયકલ ફાવી ગયા પછી પણ હેઠા પડવાનું અટક્યું નહીં? ખોટું।
ચાલો હવે આપણે જોશું પાઠના આધારે કોણ બોલે છે. પેલું છે ભાણા ચાલ સાયકલ પર ફરવા. કોણ બોલતું હતું? તો કે કેસુ મામા. મિત્રો જુઓ હું મામાની સાયકલ પર બેઠો. લેખક. સાયકલનું ભાડું કલાકનો 1 આનો થશે. તો કે વહોરાજી. ટાયરમાં પંચર કે છોકરા સાયકલ વાળો. હું કેરિયર પર બેસું પછી તારે હેન્ડલ પરથી હાથ નહીં લેવાનો. લેખકનો મિત્ર. ચાલો હવે પ્રશ્ન નંબર 5 છે ઘટના વાર્તાના યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. વાર્તા છે અને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. તો પહેલા નંબરમાં કોણ આવશે? તો કે સૌથી પહેલા લેખક કેસુ મામાની સાયકલ પર બેઠા. પછી આવશે મામાની સાયકલ પર આખા ગામની પ્રદક્ષિણા કરી. પછી શું આવશે? ગામમાં એક સાયકલ સ્ટોર શરૂ થયો. પછી આવશે સાયકલ સ્ટોરમાં 10 જેટલી સાયકલો આવી. એના પછી આવશે નાની સાયકલો જરાય નવરી રહેતી નહીં. પછી જે જરાક મોટી સાયકલ ફાવી ગઈ, હેઠા પડવાનું અટકી ગયું. ચાલો આ ઘટનાક્રમ હતો. હવે એના નીચે છે એક વાક્યના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે લેખકને સૌથી પહેલા કોની સાયકલ પર બેસવાનો અનુભવ થયો હતો? તો કોની સાયકલમાં થયો હતો? તો કે કેસુ મામાની સાયકલમાં. લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો કે ભાગ્યશાળી માને કારણ કે તેમની સરખી ઉંમરના મિત્રોમાં તેમને સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું. એકો ન રમતે વાક્યનો અર્થ આપો. તો કે એકો ન રમતે વાક્યનો અર્થ શું છે? તો કે એકલા રમવાનો ને આનંદ ન આવે. બટુકો માટે આશ્ચર્યલોક ક્યારે ખુલ્યો? તો કે બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો. ચાલો 5મો પ્રશ્ન જોઈ. લેખકને ગમતી મીઠાઈ જેવી કઈ સાયકલ લાગતી? તો કે લેખકને બેનાની સાયકલ ગમતી મીઠાઈ જેવી લાગતી. બાળકો હનુમાન દાદાને મનોમન કઈ ભલામણ કરતા? તો કે બાળકો હનુમાન દાદાને મનોમન એ ભલામણ કરતા કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કંઈક કરો. સાયકલ ચલાવનાર બાળકોનું એક નિશાન કયું રહેતું? તો કે મિત્ર સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીએ ને ચાલી સાયકલ ચાલે, પૈડે નહીં તે સાયકલ ચલાવનાર બાળકોનું એક નિશાન રહેતું. ચાલો પછી 8મો જોશું. સાયકલ ચલાવતી વખતે બાળકોના આંગળા અને કપડા ગ્રીસવાળા સાથી થતા. તો કે વારંવાર ચેન ઉતરી જાય અને એ ચડાવવા જતા બાળકોના આંગળા અને કપડા ગ્રીસવાળા થઈ જતા. સાયકલની ટ્યુબમાં અગાઉથી જ પંક્ચર રિપેરિંગ કેટલા ટેબલ લાગેલા હોય? સાયકલની ટ્યુબમાં અગાઉથી જ પંક્ચર ટેબલના 12-15 લેબલ લાગેલા હોય. કેટલા લેબલ? તો કે 12 ને 15. ચાલો હવે આગળ જોશું. પ્રશ્ન નંબર 10. ટ્યુબમાં પંક્ચર ક્યાં છે જે જાણવા માટે સાયકલ વાળો શું કરતો? ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા માટે સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરતો અને પાણી ભરેલા તગારામાં બોળતો. જ્યાં પંક્ચર હોય ત્યાં બડબડિયા બોલે. રસ્તામાં સાયકલને પંક્ચર પડી ગયું હોય ત્યારે શું કરવું? તો કે રસ્તામાં સાયકલને પંક્ચર પડી ગયું હોય તો તેને નજીકના સાયકલ સ્ટોર સુધી દોરીને લઈ જવી અને પંક્ચર કરાવવું. સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા માટે તમારે શું કરવું જોઈએ? તો કે સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા માટે બંને પગ જમીન સાથે અડાડીને વાગે નહીં તેનું ધ્યાન રાખીને જમીન સાથે પગ ખસેડીને સાયકલ અટકાવી શકાય. ચાલો આના તો નાના પ્રશ્ન. હવે આપણે જોશું તેના ઉત્તર 2-3 વાક્યમાં. ચાલો 2-3 વાક્યમાં પ્રશ્ન જવાબ છે. પેલું છે લેખકને ક્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો? તો ક્યારે થઈ હતી? તો કે કેસુ મામાની સાયકલ પર બજારથી નદી, નદીના પાળેથી ખડાવાડ થઈ પાદર, પછી પાદરથી ઊભી બજાર થઈ લેખકના ઘર પહોંચ્યા ત્યારે તેને આનંદ થયો. લેખક આખે રસ્તે ઘંટડી સાથી વગાડતા કરતા હતા. તો કે તેમને સાયકલ પર બેસવાની તક મળી અને તેનાથી તેમના મિત્રોને ખબર પડવી જોઈએ એવું લેખક ઈચ્છતા હતા. ઘંટડી વગાડીને તે આ બાબત તેમના મિત્રોને જણાવવા માંગતા હતા. આથી રસ્તામાં કોઈ આડું કે સામું નહોતું આવતું
છતાં લેખક ઘંટડી વગાડ્યા જ કરતા. ત્રીજો પ્રશ્ન શું છે? લેખક માટે કયો અનુભવ ઉત્સાહભર્યો અને રોમાંચક હતો? તો કે સાયકલ રમરમાટી કરતી દોડતી હતી, નદીના પાળા, નદીના ઢાળામાં તો પેટમાં શેરડા પડી ગયા હતા, વચ્ચે વચ્ચે હવાની આંખ બંધ થઈ જતી હતી, પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું ન હતું. એ અનુભવ લેખક માટે ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? તો કે લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી લાગતી હશે કારણ કે નાની સાયકલ પર બાળકોના પગ છેક જમીન સુધી અડે એટલે તેને ચલાવવી સરળ પડે. વળી મોટી સાયકલની સરખામણીમાં તેનું ભાડું પણ ઓછું હશે. ચલો 5મો પ્રશ્ન જોઈએ. સાયકલ ચલાવતી વખતે લોકો કઈ કઈ સૂચનાઓ આપતા? શું સૂચના આપતા? સામે જો હેન્ડલ પર નહીં, ઘંટડી વગાડવાનું બંધ રાખ, અરે પેન્ડલ મારવાનું ચાલુ રાખ, રસ્તામાં કૂતરું બેઠું હોય તો તારવ વારવ કહીને તેનું ધ્યાન દોરે. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ ગયું હતું? કેમ? તો કે ક્યારેક રસ્તા પર બેઠેલા કૂતરા પર સાયકલ ચડી જાય, લેખક નીચે પડે, કપડાં ધૂળ ધૂળ થઈ ગયા હોય, બજાર વચ્ચે પડવાની ખાસી હાનિ લાગે, જોડે બેઠેલા મજાક મસ્કરી કરે અને લેખકનું મોં રોવા જેવું થઈ જતું. લેખકને સાયકલની આડોદાઈને અનુભવ કેવી રીતે થયો? તો કે રસ્તામાં આડો પથ્થર આવતા સાયકલનું પૈડું ગમે તેટલું વાળવા છતાં પથ્થર પર થઈને નીચે પછડે, પછી કાં તો થોડુંક આંચકો ખાય, આગળ ચાલવા માંડે, કાં આડું થઈને સાયકલને અટકાવી દે, કાં પૈડું એવું વાંકું થાય કે સાયકલ સવાર બે બિચારા બનીને આવશે, પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય, આમ પૈડું કહ્યું માને નહીં. આ રીતે લેખકને સાયકલની આડોદાઈનો અનુભવ થયો. ચલો પાછા જોશું. હવે છે પ્રશ્ન નંબર 8. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો હતો? તો કે ક્યારેથી હતો? સાયકલ પૂરપાટ દોડવામાં આવતો, એક હાથ હેન્ડલ પરથી લઈને એક હાથે સાયકલ ચાલતી રહે, આજુબાજુ જોનારા વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનો, એમાં ખરો આનંદ હતો. સાયકલ ચલાવતી વખતે શી કાળજી રાખવી જોઈએ? તો કે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? તો કે સાયકલ કોઈની સાથે અથડાઈ ન જાય તેનું ધ્યાન રાખવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, પછી સાયકલની બ્રેક, ચેઇન, ટાયર, હેન્ડલ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની તપાસ કરવી. હવે છે 10મો પ્રશ્ન. સાયકલ ચલાવતી વખતે ક્યારે વધારે બળ લગાવવું પડે? તો કે ચઢાણ ચડતી વખત, એટલે કે ઊંચો ઢાળવાળો રસ્તો હોય તેમાં વધારે જોઈએ, પછી કે વેગમાં ચલાવવી પડે, એટલે પવન બહુ હોય ત્યારે આપણે બહુ જોર દેવું પડે, પછી કે વધારે વજન સાથે ચલાવે, કોઈ પાછળ બેઠું હોય વજનવાળું તો વજન વધી જાય એના હિસાબે પણ જોર લગાવવું પડે, ધૂળ, રેતી અથવા કાંકરા કે ખાડાળી જગ્યાએ સાયકલ ચલાવતી વખતે વધારે બળ લાગવું પડે. ચલો સાયકલ સરળતાથી ચાલે એ માટે શું કરવું જોઈએ? તો કે સાયકલની બ્રેક, ટાયર, ટ્યુબ, ચેઇન વગેરે અગત્યની તપાસ કરવી, એટલે કે ચકાસણી કરવી જોઈએ. પછી નિયમિત સર્વિસ કરાવવી જોઈએ, એટલે એને ચોખ્ખી એટલે સાફ સફાઈ રાખવી જોઈએ. સીટ પર યોગ્ય ઊંચાઈએ બેસીને સાયકલ ચલાવવાથી તે સરળતાથી ચાલે. વળી સાયકલ નવી હોય તો પણ તે સરળતાથી ચાલે છે. ચલો હવે નીચે છે પ્રશ્નોના ઉત્તર, જે છે મુદ્દાસરમાં પૂછાઈ શકે મોટા પ્રશ્નમાં, તે તમને આપેલા છે. તો શું પહેલો પ્રશ્ન છે? ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ અડચણો આવી? તો કે જે પાઠમાં આપેલું છે તે આપણે બધું આમાં લખો. જો તમને ટૂંકમાં ઉત્તર આવડી જશે તો તમને આ પ્રશ્નના જવાબ પણ જલ્દી આવડી જશે, જેથી ટૂંકમાં ઉત્તર ફરજિયાત વાંચવા તમારે જરૂરિયાત છે. નીચેનું એવું છે, કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમાય બનાવે છે? તો એ પણ જો તમે અહીંયા આપેલો છે તમે જોઈ શકો છો, તમે એમાંથી પણ વાંચી શકો છો અને લેખકના પાઠમાંથી પણ ગમે તે વાક્ય લખી શકો છો. ચલો હવે આગળ આપણે પ્રશ્ન નંબર 9 જોશું. ચાલો એ તમને આપેલો છે માગ્યા મુજબ. તો જો હું ઉદાહરણ સમજાવું, બાકી તમે જોઈ શકો, લખેલું છે એટલે જેથી તમે જોઈને લખી શકો છો. શું કીધેલું છે? લગોલગ. તો તમારે એમાં 2 અર્થ લખવાના છે, શબ્દો છેક, પાસે ને અડીને. જો એવી રીતના મેં લખેલું છે. મનોમન તો છે મનમાં ને મનમાં. પછી ભારોભાર તો કે તેટલા ભારનું અથવા સમભારનું. એવી રીતના બધા શબ્દ આપેલા છે, તમે જોઈને લખી શકો. નીચે આપેલા છે તળપદા શબ્દો, એમાંથી કયો તળપદા શબ્દ છે? એટલે કે એના ઉચ્ચાર માટેનો. રમરમાટી તો કે ખૂબ ઝડપી. એવી રીતના છે
ચલો તમે આ બધું જોઈ જોઈને લખી શકો છો. હવે નીચેનું આપેલું છે કોષ્ટક એક વિગત પૂર્ણ કરવાની છે. સાયકલ શીખવા ચલાવવા લેખકનો અનુભવ શું થયો તે મેં તમને લખી દીધેલો છે અને તમારો અનુભવ વિદ્યાર્થીઓએ જાતે લખવાનો છે, બરોબર. ચલો એની નીચે આપેલા છે સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી. હવે એ બે પણ તમે જોઈને લખી શકો છો. મેં બબે અમુકમાં લખેલા છે ઉચ્ચાર, એમાં તમને જે આવડે તે તમે લખી શકો છો. હવે છે જોડણી, જે તમારે પાઠ્યપુસ્તકમાંથી પણ તમને ગોતી શકો, પણ આપણે અહીંયા લખી જ આવેલી છે જેથી તમારે કોઈ ગોતવાનો ઓપ્શન ન રહે. પછી નીચે છે શબ્દકોશ ક્રમમાં ગોઠવો, જે કક્કાવારી પ્રમાણે ગોઠવી શકાય. પછી એની નીચે છે 14મો પ્રશ્ન. શું આપેલો છે તો કે સંધિ, એટલે કે આપણે સંધિ છૂટી પડતા ને એવી રીતના આપણે સ્વર વ્યંજન કરવાનું છે, કાનો માથરવાનું. જો આવી રીતના મોતી તો પેલા મ આવે તો મ લખવાનું. અક્ષર જે આપણે કક્કામાં હોતે ને બધાને ફાડવાના, તો કે એને કાનો માતર છે એટલે એ ઓ કહેવાય, એટલે પ્લસ કરીને ઓ લખવાનું. પછી પ્લ તો શું છે તો ત, અને એને દીર્ઘાય છે તો એ મોટો એ થાય તો એ કરવાનું. જો નીચે ધર્મ, એમાં મનો ધર્મ તો ધજાનો ધ, કાંઈ નથી તો શું આવે અજગરનો અ. એમાં રેપ છે એટલે શું પહેલા ઉચ્ચાર આવશે ર. પછી છે મ તો મ, અને કાંઈ નથી તો અ. પછી છે કે વૈશાલી તો એવી રીતના વ લખવાનું. બે માતર છે તો અને બે માતર આઈ. પછી છે સ તો શ, અને એને કાનો છે તો અને કાનો આ. આ લ લખોટી નો લ તો કે ઈ લ, અને એને દીર્ઘાય છે એટલે મોટો. એવી રીતના સંધિ કરવાની છે. હવે એની નીચે જો તમને એવું જ આપેલું છે પાછું, તો એના ઉપરથી તમારે શબ્દ બનાવવાના છે. તો આવડે કે ન આવડે? ચાલો હવે છે નીચે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ, તો એ પણ તમે જોઈને લખી શકો છો પાઠના આધારે જોઈ. એની નીચે રૂઢિપ્રયોગ આપેલા છે, જે તમારે અર્થ તો જે લખેલા છે તે જ લખવાના, પણ વાક્ય તમે તમારી રીતે બનાવી શકો. એમાં પ્રશ્ન હોય તે આવો ફરજિયાત છે. જો મારે પણ આવ્યો છે પેટમાં શેરડા પડતા, એવી રીતના તમારે પણ આવવો જોઈએ તો જ સાચો. ને અર્થ હોય ને એ તો એ જ લખવો પડે, નકર તમારા માર્ક આવશે નહીં. આ બાજુ પણ છે રૂઢિપ્રયોગ થોડાક. ચાલો એની નીચે કઈ પાછું નવું આપેલું છે, સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો. તો જો મેં લખેલું છે સાયકલ કેવી સરળ જાય, બાળકો કેવા જોઈ હરખાય, બચ્ચુને બેસવાની મજા પડી, બબલીને બેસવાની મજા પડી. ચાલો નીચે છે સાયકલની આત્મકથા. એ તો તમારા વાર્તામાં પણ પૂછાઈ શકે છે અથવા નિબંધમાં પણ આવી શકે છે. ચલો પાછળ છે તેમ છતાં. ચલો એ વાર્તાનું તમને આપેલું છે બધું. પછી આ અહેવાલ છે એટલે કે પત્ર લેખન. તો આ બધું તમને બુકમાં, બાકી બુકમાં તમારા મેમ લખાવતા જ હોય છે, જેથી તમે એમાંથી પણ વાંચી શકો, આમાંથી પણ વાંચી શકો છો. હવે જો અમારા વિડીયો તમને બહુ સરસ લાગતા હોય, બહુ ગમતા હોય અને તમે આમાંથી લખી શકતા હોય તો અમારા વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા ભાઈબંધ મિત્રને પણ શેર કરો, જેથી એને પણ સરળતા રહે લખવા માટે.